તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાનની જેવી રસમલાઈ એકદમ ઓછા ખરસમાં. તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે. તમારા ઘરે જે દૂધ આવતું હોય તે તમે લઈ શકો. હવે આપણે આને 2 ઉફાળ આવે તેવું ગરમ થવા દઈશું. તો આપણા 2 ઉફાળા આવી ગયા છે. તો હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દઈશું. મેં અહીંયા 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી પાણી નાખ્યું હતું. આ રીતે આપણે ઊંધો ચમચો રાખી અને સારેકોર નાખી દઈશું. પછી આપણે આ રીતે હલાવીશું. તો આપણું પનીર મળ્યું છે ફાટવા. સરસ આપણું પનીર બની ગયું છે. હવે આપણે આમાં એક ગરણી લઈ અને અંદર કોટનનું કપડું રાખી અને આ રીતે આપણે ગાળી લઈશું. એક ચોખ્ખા પાણીથી આપણે લઈશું. પછી આ રીતે આપણે પોટલી કરી અને ઉપર વજન મૂકી દઈશું. અને આપણે 10 થી 15 મિનિટ આ રીતે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી મૂકી દઈશું. તો મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. તો આપણું પનીર પણ રેડી થઈ ગયું છે. હવે આપણે આ મોટી ડીશમાં કાઢી લઈશું. સરસ એવું બની ગયું છે. પાણીનો ભાગ જ નથી રહ્યો. આને આ રીતે ભેગું કરી લઈશું. હવે આપણે આને હાથથી હથેળીથી આ રીતે મસળી લઈશું. આ રીતે મસળવાથી એકદમ સ્મૂથ બને છે આપણા ગુલ્લા. તમે આમાં 1 ચમચી કોર્નફ્લોર અથવા મેંદો બાઇડિંગ દેવા માટે નાખી શકો. આ રીતના આપણે બોલ્સ બનાવી લઈશું. હવે આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં આ રીતે થોડા થોડા અંતરે નાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે રબડીનું દૂધ મૂકી દઈશું. મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે. એમાં આપણે થોડું કેસર નાખી દઈશું. આમાં કેસરની ખુશ્બુ સરસ આવે છે. હવે થોડા મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, તે પણ આપણે એડ કરી લઈશું. આ રીતે આપણે ચલાવતા રહીશું. તો આપણા ગુલ્લા પણ બની અને રેડી થઈ ગયા છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મારે અહીંયા થોડીક મિસ્ટેક થઈ હતી. પાણી થોડુંક ઓછું થયું હતું. તો તમે તેની જગ્યાએ પાણી થોડું ચાસણીમાં વધારે નાખી દેજો.
મેં અહીંયા એક વાટકો પાણીમાં 8 થી 10 બરફના ટુકડા નાખી અને ઠંડુ કરીને આપણે આમાં નાખી દઈશું, જેથી આપણા ગુલ્લા છે તે ફ્લેટ નહીં થાય અને પંજીજ રહેશે. તો આપણે જોઈ લઈએ. તો હવે અહીંયા રબડીમાં ખાંડ નાખી દઈશું અને પહેલાં કરતાં પણ આપણી દૂધની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ ગઈ છે, એટલે આપણું દૂધ પણ રેડી થઈ ગયું છે. આપણે આને અહીંયા બહુ ઘાટી નથી કરવાની, ઘાટી કરીશું તો જે ગુલ્લા બનાવ્યા છે તે એબ્ઝોર્બ નહીં કરી શકે. તો હવે આપણે એલચીનો પાવડર નાખી દઈશું. એલચીનો પાવડર પણ તેની પણ સરસ ખુશ્બુ આવે છે. આપણી રબડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે ગુલ્લા રાખ્યા હતા ઠંડા પાણીમાં તેને આ રીતે આપણે પ્રેસ કરી હળવા હાથે પાણી નિતારી લઈશું, જેથી આપણી રબડી છે તે ગુલ્લા સરસ રીતે એબ્ઝોર્બ કરી શકે. બધા જ ગુલ્લા રેડી થઈ ગયા છે. તો હવે આપણે રબડી આમાં એડ કરી લઈશું. હવે આપણે આને પછી 1 કલાક ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણી રસમલાઈ પરફેક્ટ બની અને તૈયાર થઈ જાય. તો 1 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે આને ગાર્નિશ કરી લઈશું. અહીંયા પિસ્તાનું કતરણ લીધું છે. તો આપણી રસમલાઈ એકદમ ઓછા જ ખરસમાં બની અને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને અહીંયા એક તોડી અને બતાવીશ કે કેટલી સરસ આપણી રસમલાઈ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હેલો ફ્રેન્ડ્સ, જો આજની તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.